જય સ્વામિનારાયણ બેનો। જો મારી મમ્મી છે ને બાજરાનો રોટલો બનાવે છે। હિંગ, હળદર, બાજરાનો લોટ, મીઠું, એમાં પાણી નાખે છે। જો ખુશી, તારે રોટલો શીખવાનો છે ને? હા તો શીખી લેજે હો, જ આવી રીતના બનાવવાનો હોય। હા, જેને વાડીએ ભોજન કરવું હોય આવી જાજો। મારું તો પ્રિય છે વેકેશનમાં ગામડે જવાનું અને એ પણ વાડીએ રોકાઈને અને રસોઈ બનાવવાની ચૂલાની અને એ જ ખાવાનું। કેમ કે ચૂલે રાંધવું મને બહુ ગમે, પણ છે ને આપણે થોડોક ચૂલો ડિજિટલ છે ને, એટલે મારી મમ્મી એમ કીધું કે તાવડી એક જ છે, જો ફૂટી ગઈ ને તો રોટલા વિનાની રહી। એટલે મારા મમ્મી ચૂલે બેઠા છે। પછી કોઈ કોમેન્ટ એમ ન કરતા કે પારુલબેન તમે તો ચૂલે નથી બેઠા, પણ મને ચૂલે રસોઈ કરવી બહુ જ ગમે। પણ આપણે ખુશી બતાવી દે, લાઈવ બતાવી દે ચૂલો કઈ પ્રકારનો છે ને, એટલે મારી મમ્મીએ મને ના પાડી કે તાવડી ફૂટી જાય એટલે હું બેહું છું ને તું રોટલા બનાવી ને બાકી આવી જાઓ ગરમા ગરમ ગુવારનું શાક અને બાજરાના રોટલા ખાવા। કોને કોને ગમે છે દેશમાં આવીને વાડીએ રોકાવાની એ કોમેન્ટ કરજો। ખુશીબેન બોલો થોડુંક તમે પણ। મને પણ રોટલા ભાવે છે અને મારે પણ બાજરાનો રોટલો શીખવાનો છે। જો આવી રીતના શીખી લેજો, જો મમ્મી બનાવે ને એમ। હા, મિત્રો એટલો મસ્ત ઠંડો ઠંડો પવન વાય છે ને, તો છે ને વાડીએ જમવાની, સૂવાની અને રહેવાની બહુ જ મજા આવે। પણ ટાઈમ પૂરતું જો, પછી તો કામ કરવાનું થયું હોય તો ભીંગ પડે થોડી, એમાં હોય એવું કહી દેવાય। ખાલી વેકેશન માણવાની જ મજા આવે। બાકી તો પછી ખેતી કરવાની થઈ હોય તો થોડુંક કેવરાવે, જો કે કર્યું ન હોય ક્યારે એટલા માટે। બાકી વિડીયો જોજો, બહુ બધા વિડીયો મૂકશું અમે વેકેશનના, જોતા રહેજો, લાઈક ફોલો શેર કરતા રહેજો। અને આપણે 21 તારીખે આપણી સાડીની શોપ ખુલી જવાની છે। થેન્ક યુ દીદી।